લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ચૂંટણી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ એવા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ આ પ્રક્રિયા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે। ઈવીએમ બનાવનાર કંપની બેલના આશરે 10 એન્જિનિયરો દ્વારા મશીનોની તપાસ કરવામાં આવી રહી છે। આ એન્જિનિયરોની સહાય માટે 30 થી 40 જેટલા કર્મચારીઓનો સ્ટાફ પણ જોડાયો છે। ચૂંટણી પૂર્વે પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે હેતુથી શરૂ કરાયેલું આ ફર્સ્ટ લેવલ ચેકિંગ આગામી 4 દિવસ સુધી ચાલુ રહેશે। આ વર્ષે આપ બધા જાણો છો મુજબ કોર્પોરેશનની ઇલેક્શનની તૈયારીઓ આપણે સ્ટાર્ટ કરી છે। ગુજરાત જે ચૂંટણી પંચ છે એના એ મુજબ આપણી જે ઈવીએમ બનાવનારી જે કંપની છે બેલ, એ કંપનીના એન્જિનિયરો દ્વારા ફર્સ્ટ લેવલ ચેકિંગ એફએલસી એ આપણે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના ને ધ્યાનમાં રાખી અને ફર્સ્ટ લેવલ ચેકિંગ આજથી કોર્પોરેશનના એમાં શરૂ કરેલ છે। સાહેબ, કેટલા લોકો આની અંદર કામગીરી જોડાયા છે અને કઈ રીતે આ કામગીરી ચેકિંગ કરવામાં આવી રહી છે? ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ, એમના તરફથી 10 એન્જિનિયરો આપણને ગુજરાત ચૂંટણી પંચ તરફથી ફાળવવામાં આવેલ છે અને એની સાથે એમની મદદગારી માટે આપણો અહીંથી 30 થી 40 જેટલા લોકોનો સ્ટાફ આપણો અહીંયા સામેલ છે અને આગામી 4 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે।